નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન પણ સામે આવ્યું હતું। સરદાર સાહેબે દેશ માટે આપેલા યોગદાનોને કોંગ્રેસ દ્વારા ષડયંત્ર રૂપી દબાવી લેવામાં આવ્યા હતા। ષડયંત્ર રૂપે સરદાર સાહેબના વિચારો, સરદાર સાહેબની ઉપલબ્ધિઓ, સરદાર સાહેબના નિર્ણયો એ દેશના યુવાનો સુધી પહોંચાડવા જ ના લેવા માટેનું ષડયંત્ર કોંગ્રેસ દ્વારા વર્ષો વર્ષ સુધી ચલાવવામાં આવ્યું। સમાચારોમાં આગળ વાત કરીએ, રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર એ સરદાર પટેલને યાદ કરીને જે યુનિટી માર્ચ એ નીકાળવામાં આવી રહી છે, અલગ અલગ પ્રોગ્રામો કરવામાં આવી રહ્યા છે, સભાઓ કરવામાં આવી રહી છે। ત્યારે વડોદરામાં પણ સરદાર સભાનું આયોજન કરવામાં આવ્યું અને સાથે જ સરદાર સભામાં એ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન પણ સામે આવ્યું હતું। હર્ષ સંઘવી આ સભાની અંદર ઉપસ્થિત રહ્યા હતા। જે રીતના અલગ અલગ વિસ્તારોની અંદર સરદારના વિચારો લોકો સુધી પહોંચે તેનું એક આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે સરદાર સાહેબના વિચારો યુવાનો સુધી પહોંચવા જોઈએ। અલગ અલગ સમાજના 150 પ્રતિનિધિઓ સાથે એ યાત્રા નીકળી હતી। સીએમ તેમજ પ્રદેશ અધ્યક્ષના નેજા હેઠળ યાત્રાની શરૂઆત થઈ હતી અને સરદાર સભામાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના કોંગ્રેસ પર આકરા પ્રહારો પણ જોવા મળ્યા। મેવાણીના વિવાદ વચ્ચે સંઘવીનો સણસણતો જવાબ હતો। જે રીતના એ વડોદરાની અંદર એ સરદાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં આ યુનિટી માર્ચમાં એ હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે જ એ પદયાત્રા રૂપે આજે સરદાર પટેલની એ યુનિટી માર્ચ યાત્રા નીકળી હતી। તેમાં સરદારના વિચારો એ અલગ અલગ લોકો સુધી પહોંચે, યુવાનો સુધી પહોંચે, તેને લઈ 150થી વધારે અલગ અલગ સમાજના એ આગેવાનો આ જે યુનિટી માર્ચ હતી તેમાં જોડાયા હતા। હર્ષ સંઘવી ખાસ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને વડોદરાની આ સરદાર સભામાંથી તેમને સરદારના વિચારોને યાદ કર્યા અને સાથે જ યુવા પેઢીઓને એ સરદારના વિચારો સાથે જીવન કઈ રીતના જીવવું તેથી લઈ અને કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓ ઉપર તેમને આકરા પ્રહારો કર્યા। જે રીતના એ ગુજરાતમાં છેલ્લા એકાદ અઠવાડિયા થયા એ ડ્રગ્સ અને દારૂના મુદ્દે એ કોંગ્રેસ આક્રમક દેખાઈ રહી છે, તો તેની સામે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેર મંચ ઉપરથી એ જે પ્રહારો કર્યા, જે જવાબો આપ્યા, તેને લઈ તેમાં શું તેમને નિવેદન આપ્યું હતું, આવો તે પણ જોઈએ। સરદાર સાહેબ દ્વારા કરેલા કામો, સરદાર સાહેબે દેશ માટે આપેલા યોગદાનોને કોંગ્રેસ દ્વારા ષડયંત્ર રૂપી દબાવી લેવામાં આવ્યા હતા। દેશના નાગરિકોને ક્યારેય સરદાર સાહેબે શું ભોગ આપ્યો છે, આ દેશને એકત્ર રાખવા માટે એમની દૂરંદેશીના અને એમના એક પછી એક સખ્ત નિર્ણયોના હિસાબે આજે આપણે સૌ લોકો એક છે। એ દેશને ક્યારેય અંદાજો ના આવી શકે તે માટે ષડયંત્ર રૂપે સરદાર સાહેબના વિચારો, સરદાર સાહેબની ઉપલબ્ધિઓ, સરદાર સાહેબના નિર્ણયો એ દેશના યુવાનો સુધી પહોંચાડવા જ ના લેવા માટેનું ષડયંત્ર કોંગ્રેસ દ્વારા વર્ષો વર્ષ સુધી ચલાવવામાં આવ્યું।